સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 6મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1417મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1068મો દિવસ થાય છે. આપણે જાણીએ એ પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી કથાને વિરામ આપેલો હતો, પરંતુ ગઈકાલથી આપણે કથાનો પ્રારંભ કર્યો છે. ગઈકાલની કથાની અંદર આપણે છેલ્લે મોમ્બાસાની અંદર અબુધાબીથી પહોંચ્યા અને તે પ્રસંગની શરૂઆત કરેલી. આફ્રિકાના 4 દેશોની અંદર વિચરણ કરવાનું થયું. એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આફ્રિકાના ઇતિહાસની અંદર આમ સદેહે ભગવાન સ્વામિનારાયણ પોતે કંઈ ત્યાં ગયા નથી, પણ સંપ્રદાયના ઇતિહાસની અંદર આફ્રિકાના સંદર્ભમાં ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દેહે પધાર્યા હોય એવો એક આપણને ઉલ્લેખ દેખાય છે. જેની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પરમહંસો રાઘવાનંદ સ્વામી અને વ્રજાનંદ સ્વામી વગેરે બહાર સંતોનું મંડળ દીવ બંદરના ઘોઘલા ગામે વિચરણ કરવા પધારેલા. અને સમય થતા પરમહંસો બધા જ ભગવાનની માનસી પૂજા કરવા માટે બેઠા. આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ભગવાનની પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાનો વિશેષ મહિમા લખેલો છે. જો પોતાના અંતરની અંદરથી ગદગદ ભાવે કરીને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને નિહાળીને, અથવા તો હું માનસીમાં ભલે પૂજા કરું પણ મારી સમક્ષ બિરાજમાન છે એ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે, એવી પ્રકારની એક ભક્તિની રીત ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પરમહંસો દ્વારા એ પ્રવર્તાવેલી હતી. એટલે એ પરમહંસો બધા જ માનસી પૂજા કરવા માટે બેઠા. પણ આપણે જાણીએ એ પ્રમાણે સંતો હૃદયના ભાવથી જ ભગવાનની માનસી પૂજા કરે છે. ત્યારે પૂજાની અંદર ભગવાનને તે વખતના સમયની અંદર જુદી જુદી પ્રકારના પુષ્પો એ માનસી પૂજાની અંદર ધરાવે છે. અને એ ધરાવે છે ત્યારે તેવા સમયની અંદર ઘોઘલા ગામના લક્ષ્મીચંદ વણિક ત્યાંથી પસાર થતા હતા અને ક્યારેય ન અનુભવેલી સુગંધ એમણે અનુભવી અને તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ પરમહંસો પ્રત્યક્ષ ભાવે માનસી પૂજા કરે છે, એટલે માનસીમાં ધરાવેલ ફૂલની સુગંધ પ્રત્યક્ષ અનુભવાય છે. પરમહંસોના આવા વર્તનથી તેઓ સત્સંગી થયા. વેપાર અર્થે તેઓએ આફ્રિકા જવાનો સંકલ્પ કર્યો. માનસીમાં બિરાજમાન પરમહંસો પાસે આશીર્વાદ લીધા અને ત્યારે સંતોએ શેઠને ભક્તિની ખરી કમાણી કરી લેવા કહ્યું. ભગવાન સ્વામિનારાયણના સમયના પરમહંસોની એક આગવી
આ એ રીત હતી કે જે માનવ માત્ર મનુષ્ય તે ધારણ કરીને આ લોકની અંદર બિરાજમાન છે એ બધાને ભગવાનની ભક્તિ કરવા માટેનું એક સરસ મજાનું એ ઉદ્બોધન પોતે કરતા. તો તે વખતના સમયની અંદર લક્ષ્મીચંદ શેઠ પણ આવા ઉત્તમ મુમુક્ષુ હશે એમ સમજીને પરમહંસોએ એમને કહ્યું કે આ દેહ ધર્યો છે એટલે દેહને વ્યવહારને સાચવવા માટે થઈને કમાણી તો કરવી પડે, પરંતુ આપણા જીવનની સાચી કમાણી તો કઈ છે? તો કે રોજ 5 માળા કરવી, દારૂ માંસ આદિકનો ત્યાગ કરવો, આવી પ્રકારના નિયમ ધર્મ ધરાવીને આફ્રિકા જવા માટેના આદેશ આપ્યા. શેઠ વહાણમાં નીકળ્યા તો ખરા, પરંતુ માર્ગમાં જબરદસ્ત દરિયાઈ તોફાન નડ્યું. એટલે શેઠે વિચાર કર્યો કે હવે આ સંજોગોમાં તો મને કોણ બચાવે? પરંતુ તે વખતે એણે માનસીમાં જે સંતોના દર્શન કર્યા હતા એ સંતોના ભગવાનને યાદ કર્યા. એટલે કહેતા કે ભગવાન સ્વામિનારાયણને એમણે યાદ કર્યા અને મહારાજને પ્રાર્થના કરી. ત્યારે તે વખતે મહારાજે પોતે દિવ્ય દેહે કરીને એમને રક્ષા કરી અને હેમખેમ રીતે કરીને આફ્રિકાની અંદર એમને પહોંચાડી દીધા. એમાં ત્યાં આગળ એક હોરા કરીને ખોજા કરીને અલ્લાદીન વિશ્રામ નામના ભાઈને ત્યાં આગળ નોકરીએ લાગ્યા. પરંતુ અહીં પણ તેઓને ગંભીર બીમારી લાગુ પડી. જ્યારે પોતાનું ઘર, પોતાનો દેશ, પોતાનું ગામ એ છોડીને જ્યારે પરદેશની અંદર જાય ત્યારે તે વખતે યાદ રાખવાનું કે આપણું કોઈ નથી. જેમ તો સમજીએ તો પણ આ લોકની અંદર આપણે આપણા ઘરમાં રહીએ તો પણ આપણું કોણ છે એની તો આપણને ખબર પડી જ ગઈ છે, પણ બહાર જઈએ ત્યારે આપણું કોઈ નથી. અને તેવા સમયની અંદર જ્યારે આવી બીમારી આવે ને ત્યારે માણસ માત્રને પોતાના જીવનની અંદર એક કંઈક મનમાં એમ થાય કે શું કરવું. અને તે વખતના જે મુસલમાન શેઠ હતા તેમણે બીમારીમાંથી રાહત મેળવવા માટે ખબર કાઢવા આવેલા અને પૂછ્યું કે કેમ 2 દિવસથી કામ ઉપર આવતા નથી. અને ત્યારે કહ્યું કે આ પ્રકારે બીમાર થયો છું. અને ત્યારે એમણે કહ્યું કે તમારે બીમારીમાંથી રાહત મેળવવી હોય તો દારૂ પીવાનું શરૂ કરી દો. પરંતુ લક્ષ્મીચંદ શેઠ નિયમની અંદર એવા અડગ રહ્યા કે બીમારી વધુ ને વધુ વણસતી ગઈ. શેઠની દ્રઢતા જોઈને એક દિવસ આફ્રિકાની ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દેહે દર્શન થઈ તુલસી અને મીઠું લેવાનો ઉપચાર જણાવ્યો. શેઠની તબિયત સુધરી ભારત પરત પધાર્યા અને પ્રથમ વખત મહારાજના દર્શન કરવા ગઢડા પધાર્યા. તો આ પ્રકારે આપણે સમજીએ તો કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણનો આફ્રિકા દેશની સાથે દિવ્ય દેહે લક્ષ્મીચંદ શેઠની રક્ષા કરી અને એમને પોતાને શરીરે આવેલી બીમારીમાંથી મુક્તિ અપાવી અને મહારાજના દર્શન કરવા માટે પોતે ગઢડે આવ્યા. આ એક આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત પ્રસંગ છે, જે આદર્શ ભક્ત ગાથાના 542 નામના સંદર્ભની અંદર આમ મહારાજ પોતે આફ્રિકા પધાર્યા હોય એવી વાત આપણે જાણીએ છીએ. બીજું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે આફ્રિકાની અંદર કહે છે કે આફ્રિકાના સંદર્ભની અંદર એવું કહેવાય છે કે સ્વામી પોતે લીલી નાઘેરમાં વિચરણ કરતા. રાજુલા, દીવ, ઉના વગેરે પ્રદેશોના અનેક વ્યક્તિઓ આફ્રિકા વેપાર અર્થે આવતા. એટલે સ્વામીની વાતોમાં આફ્રિકાનો ઉલ્લેખ જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત 6 168 થી 166. તો સ્વામી પોતે બોલ્યા કે જો મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘસાઈ જાય અને ત્યાંથી મોજામ્બિક જાય તો વધુ ઘસે. અને તેથી કાપ કુરાન એટલે કહેતા કે કેપ ઓફ ગુડ હોપ એટલે કેપટાઉન, સાઉથ આફ્રિકા જાય તો શાબ્દો ઘસાઈ જાય. માટે ઘરે બેઠા રોટલો મળે
તો વધુ સારું. આવો પણ એક સંદર્ભ આપણને ગુણાતીતાનંદ સ્વામીની વાત ઉપરથી જાણવા મળે છે. ભગતજી મહારાજ તો ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેતા, એટલે વારંવાર આ પ્રકારે આફ્રિકા જેવા દેશની અંદર તે વખતના સમયમાં કમાણી કરવા માટે લોકો જતા, એ આવે અને સ્વામી અમને આશીર્વાદ આપતા. એટલે એ બધી પરિસ્થિતિઓથી ભગતજી મહારાજ પણ ખૂબ સારી રીતે એનાથી જાણકાર હોય એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને આફ્રિકાના સંબંધની અંદર તો આપણે જાણીએ એ પ્રમાણે મહારાજના સમયમાં સત્સંગના વિધિવત શ્રી ગણેશ આફ્રિકામાં થઈ ગયા એમ કહી શકાય. હરમાનભાઈ મકનદાસ પટેલ ઈસવીસન 1927માં આફ્રિકા પધારેલા અને રેલવેમાં નોકરીમાં દાખલ થયેલા. આફ્રિકા જતા પૂર્વે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ મેળવ્યા. તેમણે આદેશ આપ્યો કે હે હરમાનભાઈ, દેશકાળને યોગે પૂજાપાઠ ભૂલશો તો પણ વાંધો નહીં, પણ એટલું યાદ રાખજો કે સ્વામિનારાયણ ભગવાન છે. હરમાનભાઈ જ્યારે આફ્રિકા પહોંચ્યા ત્યારે તેની પરિસ્થિતિ જોઈને જ આશ્ચર્ય થયું. કારણ કે આફ્રિકામાં તો શીખોના ગુરુદ્વારા, મુસ્લિમોની મસ્જિદો, આ જોઈને પણ હિન્દુ માટે મંદિરોની વ્યવસ્થા કેમ નથી, હિન્દુઓ માટે કેમ કોઈ આયોજન નહીં, એવા વિચારથી જ 4 વર્ષે દેશમાં પાછા આવ્યા. અને જ્યારે રાજપુરની અંદર મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું રાજપુર ગામ, પૂજ્ય કોઠારી સ્વામીનું પૂર્વાશ્રમનું જન્મસ્થાન, એ ગામની અંદર પારણનો લાભ શાસ્ત્રીજી મહારાજે આપ્યો. અને શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજે પ્રશ્ન પૂછ્યો જે હરમાનભાઈ સત્સંગ કેવો ચાલે છે? હરમાનભાઈ બોલ્યા કે સ્વામી, ત્યાં તો બીજા નામે ભગવાન ભજાય છે, પણ સ્વામિનારાયણ નામથી તો ભજવું મુશ્કેલ. નાટક, સિનેમા, દારૂ માટેની બધીમાં ઘણા જીવો ફસાયા છે. નાસ્તિકો તો ભગવાનને ગાળો પણ બોલે, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપી આફ્રિકામાં સત્સંગ વધારવાની આજ્ઞા કરી. આ આજ્ઞાને શિરે ચડાવી હરમાનભાઈએ પણ સત્સંગ વૃદ્ધિના પ્રયત્નો આદર્યા. નિર્ગુણ સ્વામી હરમોહનભાઈને સત્સંગના સરદાર કહેતા. તેઓની કેન્યા મિકિન્ડી પાસે સ્ટેશને બદલી થઈ. મગનભાઈ મોતીભાઈ પટેલ વસોના સ્ટેશન માસ્તર હતા અને તેમને સત્સંગ કરાયો, જેમાં હરમાનભાઈ નિર્ગુણ સ્વામીના પત્રોની નકલો કરી આફ્રિકાના હરિભક્તોને જુદા જુદા સ્થળે મોકલે. મગનભાઈ મોતીભાઈ પટેલ વસો જિંજા હતા ત્યારે સાંજે ગામોમાં કથા વાર્તા કરી પોતાના ઘરે સ્ટેશને પાછા વળતા તેમને ઘણું મોડું થઈ જતું. આથી સત્સંગ કરાવવા અર્થે તેમણે સાંજના વાળુનો ત્યાગ કરી દીધેલો. સત્સંગ કરાવવા ખાતર તેમણે પોતાના દેહની પણ પરવા કરી નથી. મગનભાઈને પ્રગટના સંબંધવાળા હરિભક્તોનો કેટલો બધો મહિમા હતો કે સમયા ઉત્સવની અંદર આવેલ હરિભક્તોની ચરણરજ લેવા જમીન ઉપર આળવડતા કે આ ચરણ શ્રીજીના પ્રત્યક્ષ ભક્તોની છે, તે અતિ દુર્લભ છે. આમાં પણ આપણને ખ્યાલ આવે કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન આપણને મળે ને, સત્પુરુષ દ્વારા મળે કે પ્રત્યક્ષ પોતે સ્વયં મળે, ત્યારે આપણા અંતરની અંદર આપણને મહિમા સમજાય. જેમ આપણે જાણીએ છીએ કે ઉદ્ધવજી પોતે ગોપીઓને જ્ઞાન આપવા માટે ગયેલા, પણ ગોપીઓના અંતરની અંદર રહેલી પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ અને એ ભક્તિની અંદર ઊંડા ઉતરેલા જોયા અને એના કારણે કરીને ભગવાન અણુ માત્ર પણ એમનાથી અળગા થયા નથી એવી અનુભૂતિ ઉદ્ધવજીને થઈ. અને ત્યારે ઉદ્ધવજીએ પોતે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે હે પ્રભુ, જો તમે મને આવતે જન્મે મનુષ્યનું શરીર આપવાના હો તો એ મારે નથી જોઈતું, પણ તમે મને આવતે જન્મે આ વૃંદાવનની અંદર વૃક્ષ લતા અને વેલીનો અવતાર આપો, જેથી કરીને
આ પ્રમાણે અહીં આગળ આ ગોપીઓના ચરણની રજ મારા માથા ઉપર પડે અને આવું જેના અંતરની અંદર ભગવાનના ભક્તનો મહિમા હોય ને એના દ્વારા આ સત્સંગની અંદર બધાને અલૌકિક સુખ આવતું હોય. એવું જ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે યોગીજી મહારાજ પણ અક્ષરદેરીની અંદર જેટલા ભક્તો દર્શન કરવા સવારથી રાત સુધી આવ્યા હોય અને પછી સવારની અંદર અક્ષરદેરીને સાવરણી વડે કરીને સાફસૂફ કરનારા હરિભક્ત દાદી બાપુને યોગી મહારાજે કહેલું કે બાપુ તમે આ અક્ષરદેરી વાળો છો એ બધું તમે લઈને ભરીને નાખો છો ક્યાં? તો કે બહાર જ નાખવાનું હોય ને. આપણે તો આપણી લૌકિક દ્રષ્ટિ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર જેને કહેવાય ને કે માટી ને કચરો જ સમજીએ, પણ જેને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ થયો છે, ભગવાન પોતાના રોમ રોમને વિશે રહ્યા છે, એવા યોગીજી મહારાજે કહ્યું કે બાપુ એ રાખી મૂકજો. અને પછી આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજે એ રહેલી રજ બધી એમાં પોતાના બધા પાંચે પાંચ આંગળીઓ મૂકી અને અડાડી અને પોતાની આંખે ચડાવી, પોતાના મસ્તકે ચડાવી, પોતાના છાતી ઉપર ચડાવી. ત્યારે તે વખતે બાપુને થયું કે આ શું કર્યું? બાપા કે ગુરુ, આ અક્ષરદેરીનું પગથિયું તો જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય ને એને જ ચડવા મળે, અને એ બધા ભક્તો દર્શન કરવા આવ્યા હોય એવા ભક્તોની ચરણરજ ક્યાંથી? ગુરુ એમ મહિમા સમજવો, એમ યોગી બાપા પોતે કહેતા. તો આપણે જાણીએ છીએ કે એનું એ જ યોગીજી મહારાજનું સ્વરૂપ. જેમ કહેવાય કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યારે ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર નીલકંઠ વર્ણી કલ્યાણ યાત્રાની ફિલ્મ બનાવવાની હોવાથી એના સંદર્ભની અંદર જેને કહેવાય ઉત્તરાંચલ પ્રદેશની અંદર જ્યાં જ્યાં નીલકંઠ વર્ણીએ વિચરણ કરેલું તે બધી જગ્યા ઉપર બધું સંશોધન કરવા માટે અક્ષરધામના સંતો ગયેલા. એમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પણ પોતે સાથે હતા અને ગોંડલની અંદર બાબા બિરાજમાન હતા. ભોજન થઈ ગયું હતું અને તે વખતે ઈશ્વરચરણ સ્વામી આવ્યા અને બધી રોસ્ટ્રમ ઉપર ઊભા વાત તો કરી, પણ તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઈશ્વરચરણ સ્વામીને સહેજ નીચા નમી અને ઢીચણ સુધી હાથ પહોંચે એવી રીતે હાથ અડાડી અને એમનો સ્પર્શ કરી અને પોતે પોતાના જીવનની અંદર પોતાની આંખે એ સ્પર્શ કર્યો. કારણ કે ઈશ્વર સ્વામીને કહે છે કે તમે મહારાજ નીલકંઠ વર્ણી પ્રભુ જ્યાં જ્યાં વિચરણ કરી આવ્યા ત્યાં જઈને આવ્યા, એટલે ખરેખર કહેવાય છે કે અમને પણ મહારાજનો સ્પર્શ થયો હોય એમ અનુભવાય. એટલે એ દ્રષ્ટિએ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના તો આવા ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગોની અંદર જૂના જૂના શાસ્ત્રીજી મહારાજના અને યોગીજી મહારાજના સમયના હરિભક્તોનો પણ એવો જ મન કર્મ વચને કરીને મહિમા સમજતા. એટલે આવી જ રીતે આપણા પ્રત્યક્ષ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પણ આપણા સત્સંગની અંદર પ્રસંગો નિહારમાળોમાંથી વિશેષ કરીને આપણને જાણવા મળેલા પ્રસંગોમાં જોઈએ તો જ્યારે અક્ષરધામની અંદર અમેરિકાના રોબિન્સવિલની અંદર મહંત સ્વામી મહારાજ પધારેલા અને તે વખતના સમયની અંદર જે અક્ષરધામમાં સ્તંભ પંક્તિ મૂકવાની હતી એ સ્તંભ 2 મૂકેલા અને એ સ્તંભની પંક્તિની અંદર જે પરમહંસોની જે તે પ્રકારના કદની મૂર્તિ પધરાવવાની હતી એવી પ્રકારે ત્યાં આગળ 2 કિશોરોને સફેદ શરીર ઉપર કલર લગાવી અને જાણે કે મૂર્તિ જ સાક્ષાત ત્યાં આગળ ઊભી છે એવી પ્રકારનું દર્શન થયું. હાથની અંદર એ કિશોરોએ ફૂલનો હાર પણ તૈયાર રાખેલો અને જેવા મહંત સ્વામી મહારાજ પોતે ત્યાં પધાર્યા અને ત્યારે તે વખતે આપણને એમ થાય કે મૂર્તિ છે તો લાવો સ્પર્શ કરીએ, અને જ્યાં મહંત સ્વામી મહારાજ પોતે સ્પર્શ કરવા જાય છે અને ત્યાં તરત જ એણે પોતે કિશોરોએ મહંત સ્વામી મહારાજના
એ કંઠની અંદર હાર પહેરાયો અને થોડુંક આમ હલનચલન થયું ત્યારે આશ્ચર્ય તો થયું, પણ મહંત સ્વામી મહારાજને લેશ માત્ર સંકોચ ન થયો કે ભાઈ આ પરમહંસોની મૂર્તિઓ છે એટલે આપણે એમને ચરણનો સ્પર્શ કરી અને મહંત સ્વામી મહારાજે પણ આંખે અડાડેલું. તો આ પ્રમાણે આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે. એનાથી વધારે વિશેષ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને જે જગ્યા ઉપર પ્રમુખ સ્વામી મહારાજનું 30 ફૂટની મૂર્તિ પધરાવેલી હતી એટલા જ વિભાગની અંદર 3x3 બ્લોક પાથરેલા હતા અને એ બ્લોકની ઉપર 1,22,000 કે 23-24 લાખ જેટલા ભક્તોએ આવીને ત્યાંથી દર્શન કર્યા, પસાર થયા. એક દિવસ મહંત સ્વામી મહારાજે સંતોને કહ્યું કે તમે ત્યાં જાઓ અને એ બ્લોક ઉપર જે કંઈ હોય એને સાફસૂફ કરી વાળી અને એ રજ લેતા આવો, મારે માથે ચડાવવી છે. ત્યારે સંતોએ કહ્યું કે બાપા આવું ના હોય, પણ સ્વામીનો આગ્રહ હતો એટલે એ રજ લઈ આવ્યા અને એ રજ લઈ અને મહંત સ્વામી મહારાજે પોતાના મસ્તક ઉપર ચડાવી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પ્રકારે મોટા પુરુષના જીવનની અંદર આવો એક મહિમા અંતરની અંદર પડેલો હોય છે. આવું ને આવું જ ગયે વર્ષે જ્યારે અક્ષરધામની અંદર ઉદ્ઘાટન થયું ને એના સમય દરમિયાનની અંદર પણ મહંત સ્વામી મહારાજે પોતે અક્ષરધામના સંકુલની અંદર સેવા કરતા 12,500 જેટલા સ્વયંસેવકો, એ બધાની રજ પડેલી હોય તો એ ભેગી કરાવી અને સ્વામીએ પોતે મંગાવીને પોતે પોતાના મસ્તક ઉપર ચડાવી. તો આપણને ખ્યાલ આવે છે કે જેને ભગવાનનો આવો પ્રત્યક્ષ અનુભવ થયો છે એના અંતરની અંદર તો આવો અપરંપાર મહિમા એ સહેજે સહેજે દેખાય. અટલાદરાની અંદર નજર જોયેલો પ્રસંગ છે કે જ્યારે મહંત સ્વામી મહારાજ પોતે પૂજા કરતા હતા અને તે વખતે પાદરા ક્ષેત્રની અંદર રહેલો એક નાના એવા ગામડાની અંદર રહેલો 3.5-4 વર્ષનો બાળક, હજુ તો ભણવા પણ બેઠેલો નથી, અને એ પોતે સહજાનંદ નામાવલી કહેતા કે આપણે જાણીએ છીએ જે સ્વામીશ્રીની પૂજા પછી એ બધા બાળકો બોલતા હોય છે. તો તે વખતના સમયની અંદર એ બાળક પોતે લેશ માત્ર ગભરાયા વગર અને કંઈક મોટા શાસ્ત્રીની અદાની અંદર બેસી અને તે વખતના સમયની અંદર સહજાનંદ નામાવલી બોલે છે અને ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે શિક્ષાપત્રીનું વાંચન કરે છે. એ વાંચન કરવાનું પણ છોડી દીધું અને એક ધારું એની સામે જોયા કરવા લાગ્યા અને જ્યારે એ પૂરું થયું ને ત્યારે તે વખતે બાળકને સામેથી બોલાવે છે અને બાળક પણ ત્યાં આગળ હર્ષભેર મહંત સ્વામી મહારાજની પાસે જાય છે અને ત્યારે મહંત સ્વામી મહારાજ પોતાના આસન ઉપર બિરાજમાન છે. તો એકદમ વાંકા વળીને એ બાળકના ચરણનો સ્પર્શ કરી અને આંખેને મસ્તકે અડાડે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સંતોએ પૂછ્યું હશે કે સ્વામી આટલું બધું તમે વાંકા વળીને બાળકને કેમ પગે લાગ્યા? ત્યારે મહંત સ્વામી મહારાજ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના 108 સહજાનંદ નામાવલીના જે કંઠસ્થ નામ બધા એ પોતે બોલ્યો અને લેશ માત્ર ગભરાટ રાખ્યા વગર 15,000 જેટલા હરિભક્તોની વચ્ચે સ્ટેજ ઉપર બેસીને ગભરાટ રાખ્યા વગર બોલવું બહુ અઘરું કહેવાય. એ જોઈને સ્વામીશ્રી પોતે રાજી થયા. તો આપણને તો આવા હાલતા ને ચાલતા કેટલા બધા પ્રસંગો છે. આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયાના દેશની અંદર પણ એક વખત મહંત સ્વામી મહારાજ પોતે વિચરણ માટે પધાર્યા હશે અને તે વખતના સમયની અંદર એક બાળક પોતે ત્યાં આગળ આવ્યો અને બાળક પોતે ત્યાં આગળ એના પપ્પાના ખોળાની અંદર કહેતા કે હાથની અંદર તેડેલો હતો અને સ્વામી પોતે એની સાથે થોડી ગમ્મત કરી અને પછી બાળકની પાસે સ્વામીએ માથું ધર્યું અને ત્યારે બાળકે મહંત સ્વામી મહારાજના માથા ઉપર હાથ મૂક્યો. જ્યારે એના પપ્પાએ કહ્યું કે બેટા આવું ન કરાય, ત્યારે સ્વામીશ્રી મહંત સ્વામી મહારાજ પણ પોતે તે વખતે એ બાળકની
આ પ્રમાણે કહેવાય કે મને એના આશીર્વાદ મળી ગયા ને, ત્યારે આપણે જાણીએ કે આવી રીતે જેનામાં અખંડ ભગવાન રહ્યા હોય એ ગુણાતીત સત્પુરુષ આ પ્રકારે કહેવાય છે કે આપણને આવા ચરિત્ર દ્વારા અથવા તો આવા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાનનો મહિમા જો સાચો સમજાણો હોય તો ભગવાનના ભક્તનો પણ આપણને મહિમા સમજાય. એટલે અહીંયા આગળ આપણે જાણીએ એ પ્રમાણે આવી રીતે મગનભાઈ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે હરિભક્તો જે કોઈ આવે અને એ હરિભક્તો આવ્યા હોય એ ભક્તોની ચરણ રજની અંદર શ્રીજીના પ્રત્યક્ષ ભક્તોને સમજી અને એ ભક્તોની ચરણ રજ ક્યાંથી મળે એમ સમજીને પોતે તે વખતના સમયની અંદર આ પ્રમાણે પોતે આળોટવા માંડતા અને એમને કથા વાર્તાનો પણ એવો જબરજસ્ત હિસ્સક કે જે આપણે સદગુરુ સંત સ્વામી પણ પોતે વાત કરતા કે જ્યારે શયન આરતી પૂરી થાય અને પછી બધા સમય ઉત્સવ જેવું હોય અને કથા વાર્તા માટે બધા બેઠા હોય તો દિવાલને કે તકિયાને ટેકો દીધા વગર એ એક પલોઠી વાળીને બેઠા તો સવારની મંગળા આરતી થાય ત્યાં સુધી કથા વાર્તા કરે. હવે તે વખતના સમયની અંદર કંઈ અત્યારના આધુનિક પ્રસંગો કહેવામાં ઘણા બધાને બહુ ઉમંગ અને ઉત્સાહ હોય છે, એવા કોઈ પ્રસંગો નહીં. બસ એક જ વાત આવતી કે મહારાજ સાક્ષાત આપણને મળ્યા છે, સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળ અક્ષર અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા આપણને થઈ છે. એટલે આપણને એવા ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે ધન્ય બની ગયા. તો આ એકના એક પ્રસંગો કહેવામાં એમને કોઈ દિવસ ક્યારે પણ જીવનની અંદર કંટાળો આવ્યો નથી. જેમ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર પણ જટા ભગતને વડોદરાની અંદર માંડવીના મંદિરની પાછળના ભાગમાં બેસીને જે શાસ્ત્રીજી મહારાજે શયન આરતી પછી વાતો કરવાની શરૂ કરી તે સવારની મંગળા આરતીનો ડંકો થયો ને ત્યાં સુધી રાત્રે બેસી રહ્યા. અને ત્યારે જેઠા ભગતને ખરેખર અક્ષરે સહિત પુરુષોત્તમનું જ્ઞાન થયું. જેમાં આફ્રિકાના સત્સંગની અંદર એ નિર્ગુણદાસ સ્વામી તરીકે થયેલા જેઠા ભગત એમનો બહુ જ મહત્વનો પત્ર લેખન દ્વારાનો મોટો ફાળો. એટલે એમનાથી જ વિશેષ કરીને એ પત્રોની નકલો ઘર ઘર સુધી પહોંચતી અને એમાંથી આફ્રિકાનો સત્સંગ વિશેષ ને વિશેષ પાંગરતો ગયો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે ભગવાનના ભક્ત, ભગવાનને અખંડ ધારણ કરનાર સત્પુરુષના જીવનની અંદર આવો ભગવાનનો મહિમા હોય અને એ દ્રષ્ટિએ શાસ્ત્રીજી મહારાજે પોતે એ જઠા ભગતને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા કરાવી. અને શાસ્ત્રીજી મહારાજ પોતે બોલતા કે આ સંસ્થાની અંદર 14 આની કામ તો નિર્ગુણદાસ સ્વામી પોતે કરે છે. મારે ભાગે તો 2 આની જેટલું જ કામ આવે છે. તો આટલો બધો જબરજસ્ત મહિમા એ નિર્ગુણ સ્વામીનો પણ શાસ્ત્રીજી મહારાજ પોતે સમજતા અને નિર્ગુણ સ્વામી પણ શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા થોડીક પ્રકૃતિના કારણે કરીને નાના મોટા 2 શબ્દોમાં બોલાચાલી થઈ હોય પણ એક ક્ષણ માત્રની અંદર એ બધું ભૂલી જઈ અને એક જ નક્કી કરીને બેઠા હોય કે આ શાસ્ત્રીજી મહારાજ જેવા સાધુ આવા અનંતકોટી બ્રહ્માંડની અંદર ક્યાંય નથી. એ આવા સત્પુરુષને મને પ્રાપ્તિ થઈ છે અને એમના સાનિધ્યની અંદર રહેવાનું મળ્યું છે. એટલે તરત જ એમને મહિમાની સરવણી ફૂટી નીકળે. તો એનું કારણ આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને આવો મહિમા સમજાય ત્યારે જ આપણા જીવનની અંદર આપણને પણ સત્સંગનો આનંદ આવે. એટલે એટલા માટે થઈને મહારાજની દયાથી આપણે એવા એક સત્સંગની અંદર જોડાયા છીએ કે આપણા અંતરની અંદર આપણને પણ આ જ વિચાર આવે. રાજકોટની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે સ્વામીએ પૂછ્યું કે આ લિફ્ટ તો અત્યારે અમે આવ્યા એટલે વપરાય છે, પણ પછી રવિવારની સભા કે નાના મોટા ઉત્સવોની અંદર શું કરો? અને ત્યારે તે વખતે સ્વામીએ સામેથી જ કહ્યું
કે ઉંમરલાયક જે હરિભક્તો હોય એ બધાને આ લિફ્ટની અંદર આવવા માટેનું આયોજન કરવું, જેથી કરીને અમને પગથિયા ચડવા પડે નહીં. કંઈ મારા માટે જ એકલા વાપરવી એવું નહીં. તો આપણને ખ્યાલ આવે કે આવો હરિભક્તોનો પણ મહિમા એ સત્પુરુષના જીવનની અંદર સાંગોપાંગ વણાયેલો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.